હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના ભટાર વિસ્તારમાં આવેલા પોતાના નિવાસ સ્થાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સહપરિવાર જોડે રક્ષાબંધનનો પાવન પર્વ ઉજવ્યો। બહેન સુરેખા ચૌધરીએ મંત્રી પાટીલની કલાઈ પર રાખડી બાંધી તેમની દીર્ઘાયુષ્ય અને સફળતા માટે પ્રાર્થના કરી। પાટીલે પણ બહેનની સુરક્ષાનું વચન આપતા ગુજરાતની તમામ બહેનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રક્ષાબંધન નિમિત્તે ગુજરાતની બહેનોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી। પાટીલે પોતાના સહપરિવાર જોડે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આપણા દેશમાં રક્ષાબંધનના પર્વનું અનોખું મહત્વ છે। ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની અનોખી લાગણી આ તહેવારમાં રહેલી છે। ભાઈને બાંધવામાં આવેલા રક્ષા કવચ બહેનને હંમેશા યાદ અપાવે છે કે તેની જોડે તેનો ભાઈ હંમેશા પડખે ઊભો છે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના ભટાર સ્થિત પોતાના નિવાસ સ્થાન ખાતે સહપરિવાર જોડે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। બહેન સુરેખા ચૌધરી દ્વારા ભાઈ સી.આર. પાટીલની કલાઈ પર સુરક્ષા કવચ એવી રાખડી બાંધી પૂજા અર્ચના કરી હતી। સી.આર. પાટીલ આગળ પણ લોકસેવાના કાર્યો કરતા રહે અને તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી। મંત્રી સી.આર. પાટીલે પણ બહેનની સુરક્ષાનું વચન આપ્યું હતું। नमस्कार। भारतीय संस्कृति में रक्षाबंधन का त्योहार का एक अनेरा महत्व है। हमने देखा है कि महाभारत के समय से भगवान कृष्ण और द्रौपदी के बीच में जो रक्षाबंधन और उसका जो ऋण चुकाने की बात आई थी, जब भगवान कृष्ण ने द्रौपदी की रक्षा की थी। आज दिन तक ऐसा अनेक किस्से हमारे देश में भी है कि भाइयों ने अपनी बहन की रक्षा के लिए या बहन के लिए अपनी जान तक न्यौछावर की हुई है। यही परंपरा है। एक कच्चे धागे में कितनी ताकत होती है ये पूरी देश ने और दुनिया ने कई बार देखी हुई है। रक्षाबंधन का ये त्यौहार जब बहन भाई को रक्षा बांधती है तब वो एक शुभकामनाएं देती है। भाई के लिए वो मन में भगवान को प्रार्थना भी करती है और भाई भी जब रक्षा बहन बांधती है तब बहन को एक संकल्प के साथ, एक दृढ़ संकल्प के साथ मन में करता है कि बहन चिंता मत करना, मैं तुम्हारे साथ हूँ। एक दूसरे के प्रति जो भावना, जो संकल्प, जो विश्वास ये रक्षाबंधन के त्यौहार में हमें दिखता है। मैं आप सबके माध्यम से पूरे देशवासियों को, गुजरात को और पूरे सूरत शहर के सभी भाई बहनों को बहुत बहुत रक्षाबंधन की शुभकामनाएं देता हूँ। आप सबको भी बहुत बहुत रक्षाबंधन की शुभकामनाएं। धन्यवाद। ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ગુજરાતની તમામ બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે રક્ષાબંધનનો આજે પવિત્ર તહેવાર છે। આપણા દેશમાં આ તહેવારનું અનોખું મહત્વ રહેલું છે। ભાઈ અને બહેન વચ્ચેના આ તહેવારમાં અનોખી લાગણી રહેલી છે। મહાભારતથી લઈ દરેક જગ્યાએ રાખડીનું મહત્વ રહેલું છે જે આપને સૌ પરિચિત છે। બહેનને કોઈ પણ સમયે જરૂર પડે ત્યારે ભાઈ તેની વહારે આવે છે। ભાઈને બાંધવામાં આવેલા સુરક્ષા કવચ બહેનને હંમેશા યાદ અપાવે છે કે તેની જોડે તેનો ભાઈ પડખે ઊભો છે। રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે દેશમાં ભાઈ અને બહેન વચ્ચે રહેલી લાગણી દર્શાવવાનો આ પર્વ છે। સુરતના લાજપોર જેલમાં રક્ષાબંધનનો પાવન તહેવાર અનોખી રીતે ઉજવાયો। જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને તેમની બહેનોએ આવીને રાખડી બાંધી। વર્ષો બાદ ભાઈઓને મળીને બહેનોની આંખોમાં આનંદના આંસુઓ પણ આવી ગયા। રક્ષાબંધનની આ ક્ષણો જેલની દિવાલોમાં સંવેદનાથી ભરાઈ ગઈ હતી। બહેનોએ ભાઈઓના હાથમાં રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને સુખાકારીની કામના કરી, જ્યારે ભાઈઓએ બહેનોને જીવનભર રક્ષણ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। જેલ પ્રશાસન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કેદીઓ અને તેમના પરિવારજનોને તહેવારની ખુશીનો અનુભવ થઈ શકે। ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને રક્ષણના સંકલ્પનું પ્રતીક એવા રક્ષાબંધન તહેવારની ઉજવણી સામાન્ય રીતે ઘરમાં હાસ્ય અને આનંદના માહોલમાં થાય છે, પરંતુ સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાં આ પાવન તહેવારની ઉજવણી એક અનોખી રીતે કરવામાં આવી।
જ્યાં કેદીઓએ વર્ષો બાદ પોતાના પરિવારના સભ્યોને મળવાની અમૂલ્ય તક મેળવી. જેલ પ્રશાસનના વિશેષ આયોજન હેઠળ રક્ષાબંધનના દિવસે કેદીઓની બહેનોને ખાસ પરવાનગી આપવામાં આવી કે તેઓ પોતાના ભાઈઓને મળીને રાખડી બાંધી શકે. વહેલી સવારે જેલના મુલાકાતી વિભાગમાં બહેનોની લાંબી કતારો લાગી ગઈ હતી. હાથમાં રંગબેરંગી રાખડીઓ, થાળીઓમાં ચોખા, કુમકુમ અને મીઠાઈ લઈને બહેનોની આંખોમાં વર્ષો બાદ ભાઈને મળવાનો ઉત્સાહ પણ હતો અને ભાવુકતા પણ. જેમ જેમ ભાઈઓ પોતાના નામે બોલાવવામાં આવ્યા તેમ તેમ મુલાકાત રૂમમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા. કોઈ બહેન પોતાના ભાઈને જોઈને આંસુ રોકી શકી નહીં, તો કોઈ ભાઈએ લાંબા સમય બાદ બહેનને જોઈને ગળે લાગી ગયો. રાખડી બાંધ્યા પછી બહેનોએ ભાઈઓના દીર્ઘાયુષ્ય, આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી, જ્યારે ભાઈઓએ બહેનોને જીવનસભર રક્ષણ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રસંગે જેલના અધિકારીઓએ જણાવ્યું કે આવા તહેવારો કેદીઓમાં માનસિક સકારાત્મકતા લાવે છે અને પરિવાર સાથેનું જોડાણ મજબૂત કરે છે. કેદી ભલે કાયદેસર સજા ભોગવી રહ્યા હોય, પણ તેઓ પણ માનવ છે અને તેમના લાગણીઓને સ્થાન આપવું જરૂરી છે, એમ જેલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું. આજ રોજ રક્ષાબંધનના દિવસે તમામ કેદી ભાઈઓ અને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇવન કોઈપણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે, જેમ કે પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીર પસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બહેનને ગિફ્ટ આપે છે. તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય, પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે, એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉદ્દેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ, એ પણ અંદર એક સમાવેશ અંદર કરવામાં આવેલો છે. જેલના કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ આખો દિવસ માહોલ સ્નેહ અને સંવેદનાથી ભરાઈ ગયો હતો. દિવાલોની અંદર જ્યાં સામાન્ય રીતે શાંતિ અને કડકાઈ છવાયેલી હોય છે, ત્યાં રક્ષાબંધનની ક્ષણોએ પ્રેમ, લાગણી અને પરિવારના બંધનનો અનોખો સંદેશ આપ્યો. આવી ઉજવણી માત્ર કેદીઓ અને તેમના પરિવારને તહેવારની ખુશીનો અનુભવ કરાવતી નથી, પરંતુ સમાજને પણ યાદ અપાવે છે કે પરિસ્થિતિ ભલે કેવી હોય, ભાઈ બહેનનો સંબંધ અતૂટ રહે છે. સુરત શહેર ટ્રાફિક શાખાએ રક્ષાબંધન પર્વે માર્ગ સલામતી સાથે જોડાયેલા એક અનોખી પહેલ કરી. હેલ્મેટ ભેટ આપો અને સુરક્ષા રક્ષાબંધન કરો, એવા સંદેશ સાથે યોજાયેલા આ અભિયાનમાં નાગરિકોને હેલ્મેટ પહેરાવવાની સાથે તેની દોરી બાંધવાની અગત્યતા સમજાવવામાં આવી. આ પહેલને નાગરિકોએ દિલથી સ્વીકારી અને પ્રશંસા કરી. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે એક અનોખી અને પ્રેરણાત્મક પહેલ હાથ ધરવામાં આવી. સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને એકબીજાની રક્ષા કરવાની પ્રતિજ્ઞાનું પ્રતીક છે, પરંતુ આ વખત ટ્રાફિક પોલીસે આ પર્વને માર્ગ સલામતી સાથે જોડ્યું. પરિવારજનોને હેલ્મેટ ભેટ આપો અને તેમની સુરક્ષાનું રક્ષાબંધન કરો, એવા સંદેશ સાથે એક વિશેષ અભિયાન યોજાયું. આ અભિયાન અંતર્ગત સર્કલ 9ના પીઆઈ SD પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વિભાગના જવાનોએ હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજ્યો. ખાસ કરીને દ્વિપહિયા વાહન ચાલકોને સમજાવવામાં આવ્યું કે હેલ્મેટ માત્ર પોલીસનો દંડ ટાળવા માટેનું સાધન નથી, પરંતુ અકસ્માત સમયે જીવન બચાવવાનો સૌથી અસરકારક ઉપાય છે. પ્રજાપતિ સાહેબ ખુદ ટ્રાફિક પોઈન્ટ પર ઉભા રહીને નાગરિકો સાથે સીધી વાતચીત કરી અને હેલ્મેટ પહેરવાની તેમજ તેની દોરી એટલે કે સ્ટ્રેપ બાંધવાની અગત્યતા સમજાવી. તેમણે ઉદાહરણ આપીને જણાવ્યું કે અકસ્માત સમયે જો હેલ્મેટની દોરી બંધ ન હોય તો હેલ્મેટ માથાથી છૂટીને દૂર ફેંકાઈ જાય છે અને અકસ્માતનો ઘાતક પ્રભાવ અટકતો નથી. આ કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓએ પોતાના પતિઓ, ભાઈઓ અને પુત્રોને હેલ્મેટ ભેટ આપીને તેમની સલામતી માટે પ્રાર્થના કરી. યુવાનો માટે આ પહેલ ખાસ પ્રેરણાસભર બની, કારણ કે તેમાં પરંપરાગત પર્વ અને આધુનિક સલામતી જાગૃતિનો સુંદર સમન્વય હતો. હેલ્મેટ વિતરણ દરમિયાન માર્ગ સલામતી સંબંધિત પેમ્ફલેટ પણ વેચવામાં આવ્યા
અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી. આજરોજ સુરત શહેર પોલીસ ટ્રાફિક શાખા સર્કલ 9 દ્વારા હેલ્મેટ પ્રત્યે સમાજમાં સકારાત્મક મેસેજ જાય. હેલ્મેટને હજુ પણ સમાજનો એક વર્ગ ભાર સ્વરૂપમાં સમજે છે, તેને પોલીસથી બચવા માટેનું સાધન સમજે છે. આ જે વલણ છે તેમાં સુધાર આવે અને લોકોમાં સમજ વિકસિત થાય કે આ પોલીસથી બચવાનું સાધન નહીં પરંતુ અકસ્માત સામે સુરક્ષા કવચ છે. તે માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આપણે જોઈએ છે કે અત્યારે એક મોટો વર્ગ છે જે ટુ વ્હીલરમાં ફૂલ હેલ્મેટને બદલે હાફ હેલ્મેટનો ઉપયોગ કરે છે અને તેની દોરી પણ બાંધતા નથી. હવે આ પ્રકારે હેલ્મેટ પહેરવું તે બિલકુલ બિનઅસરકારક છે અને જો ભૂલે ચૂકે તે વ્યક્તિનું જો અકસ્માત થાય તો તેમાં કોઈ સુરક્ષા થતી નથી. આ અનોખા સુરક્ષા રક્ષાબંધન કાર્યક્રમને સુરતના નાગરિકોએ દિલથી સ્વીકાર્યો અને પ્રશંસા કરી. અનેક લોકોએ આ અભિયાનને સોશિયલ મીડિયા પર શેર કરીને તેને વ્યાપક જનજાગૃતિનું રૂપ આપ્યું. ટ્રાફિક શાખાના જણાવ્યા મુજબ આવી પહેલો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેથી માર્ગ અકસ્માતમાં જાનહાનિ ઓછામાં ઓછી થાય અને નાગરિકોમાં સલામતી પ્રત્યેની જવાબદારી વધે. સુરતમાં શ્રાવણ માસની પૂનમ નિમિત્તે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધન રૂપે ધામધૂમથી ઉજવાયો. કર્મનાથ મહાદેવ મંદિરે બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રાવણી ઉપાકર્મ વિધિ ભવ્ય રીતે યોજાઈ, જેમાં જૂની જનોઈ બદલીને નવી ધારણ કરવાની વિધિ વેદ મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ. આ અવસર પર પવિત્રતા અને આધ્યાત્મિકતાનું અનોખું વાતાવરણ છવાઈ ગયું. શ્રાવણ માસની પૂનમના પવિત્ર દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા શ્રાવણી ઉપાકર્મ વિધિનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેઓ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે. આ વિધિને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શુદ્ધિ, પ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે. સુરતમાં આ પવિત્ર અવસરે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા. ત્યાં શ્રાવણી ઉપાકર્મ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોના પાઠ સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી. આ પ્રસંગે વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિકતા અને પવિત્રતાનો અનુભવ થયો હતો. આજે એટલે કે રક્ષાબંધનના પર્વ પર બહેનો તેમના ભાઈઓના કાંડે રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર માત્ર ભાઈ બહેનના સંબંધને જ નહીં પરંતુ સામાજિક અને ધાર્મિક મહત્વને પણ ઉજાગર કરે છે. ભગવાન મહાદેવની પરંપરા અને પરમાત્માની કૃપા માટે આજનો મહાપર્વ અમારો એટલે કે રક્ષાબંધન અને બળેવ, જે દિવસે તમામ સમસ્ત બ્રહ્મ ભૂદેવો એટલે કે બ્રાહ્મણના બાળકો જે પોતાની ગુરુ દીક્ષા મળી હોય છે, ગુરુ પરંપરા પ્રમાણે એમને જનોઈ જે આપવામાં આવ્યો છે, એ દિવસે અમને કહેવામાં આવે છે કે યજ્ઞોપવિત ધારણ એટલે કે રક્ષાબંધનના દિવસે આ જનોઈને પાછી નવી ધારણ કરવી, એટલે કે એ બ્રહ્મત્વેજ અને બ્રહ્મત્વને જાળવી રાખવા માટે, ભગવાન સદગુરુની કૃપાને જાળવી રાખવા માટે, ગુરુના મંત્રને મજબૂત બનાવવા માટે આ વિધિ છે. રક્ષાબંધન એ માત્ર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર નથી, તે ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ છે. આ દિવસે કરવામાં આવતી વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજા અર્ચના દ્વારા મનુષ્ય પોતાની જાતને શુદ્ધ અને પવિત્ર કરવાનો પ્રયાસ કરે છે. આ પર્વ આપણને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડે છે અને નવા સંકલ્પો લેવાની પ્રેરણા આપે છે. આમ રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના પ્રેમની સાથે સાથે ધાર્મિક આસ્થા, શુદ્ધિ અને સંકલ્પનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તે ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને પરંપરાને જીવંત રાખે છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી,
લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ 17મી સપ્ટેમ્બર નિમિત્તે 1967 સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ દ્વારા સેવા સેતુ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય આયોજનનું ઉદ્ઘાટન તારીખ 10મી ઓગસ્ટ 2025ના રોજ નવ્યુ કોલેજ રાંદેર રોડ સુરત ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે કરવામાં આવશે. 167 સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા વિશ્વ નેતા અને ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર નિમિત્તે સેવા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરે ત્રિદિવસીય સેવા સેતુ અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તારીખ 10 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10 વાગ્યે નવ્યુ કોલેજ રાંદેર રોડ સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે થશે. પ્રધાનમંત્રીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવાની પરંપરા અંતર્ગત વિવિધ સહકારી બેંકો દ્વારા માત્ર 20 રૂપિયાના પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા સેતુ સપ્તાહ દરમિયાન નાગરિકોને લાભકારી યોજનાઓની માહિતી અને લોન સુવિધાઓ પણ આપવામાં આવશે. સેવા સેતુ સપ્તાહ દરમિયાન વિવિધ સહકારી બેંકો દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માત્ર 20 રૂપિયાના પ્રીમિયમ દરે પ્રજાજનોને આપવામાં આવશે. ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા લોન યોજના અને અન્ય સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ આપવાની કામગીરી પણ હાથ ધરાશે. કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક નેતાઓ, જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહેશે. ભાજપ પરિવારના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીના જન્મદિવસના પવિત્ર અવસરે લોકો સુધી સેવા અને સહાય પહોંચાડવી એ આ આયોજનનો मुख्य हेतु છે. आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब का जन्मदिन, सेवा दिन, उस निमित्त सेवा सेतु लोन मेला का आयोजन किया है. ये लोन मेला 10 अगस्त, 17 अगस्त, 24 अगस्त 3 रविवार के दिन सुबह 10 से शाम 3 नवयुग कॉलेज राधे रोड सूरत इस स्थल पे कार्यक्रम आयोजन किया गया है. केंद्र सरकार की जो कई योजना है उस योजना का लोग लाभ ले. बीमा का 20 रुपया जो मामूली प्रीमियम की जो रकम है उसका भी लाभ ले और कुल मिला के ये लोन मेला में नेशनल बैंक और कोऑपरेटिव बैंक की जो स्कीम होती है उसका भी आप वहां आकर लोन का फॉर्म पर्चा भर सकते हो और लोन की कार्यवाही कर सकते हो. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી નાગરિકોને સીધી સહાય અને માર્ગદર્શન આપશે. આયોજનનો હેતુ સમાજના તમામ વર્ગોને સરકારી અને સહકારી લાભકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાનો છે. કાર્યક્રમને સફળ બનાવવા ભાજપના કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે. સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ અનોખું આયોજન થયું. 1300 વિદ્યાર્થીઓએ ભેગા મળી 190 બાય 75 ફૂટની વિશાળ માનવ આકૃતિરૂપ રાખડી બનાવી, જે દેશના વીર જવાનો અને પહેલગામ હુમલામાં પોતાના ભાઈ ગુમાવનાર બહેનોને અર્પણ કરવામાં આવી. આકૃતિ ગુરુકુલના સંતોના આશીર્વાદથી સમર્પિત થઈ અને રક્ષાબંધનના પર્વને દેશભક્તિ અને સમર્પણ ભાવ સાથે ઉજાગર કર્યો. સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ એક અનોખો કાર્યક્રમ યોજાયો. ગુરુકુલના 1300 વિદ્યાર્થીઓએ ભેગા મળીને 190 બાય 75 ફૂટની વિશાળ માનવ આકૃતિરૂપ રાખડી રચી. ગુરુકુલના મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી અને શ્રી ભક્તિ તનય દાસજી સ્વામીના આશીર્વાદથી આ રાખડી દેશ માટે બલિદાન આપનારા વીર જવાનો અને પહેલગામના હુમલામાં પોતાના ભાઈઓ ગુમાવનાર બહેનોને અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું
કે રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે. તેમણે રક્ષાબંધનના ઐતિહાસિક મહત્વ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે કુંતાજીએ યુદ્ધ સમયે અભિમન્યુની રક્ષા માટે રાખડી બાંધી હતી. દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે સતીએ પતિની રક્ષા માટે ઇન્દ્રને રક્ષા સૂત્ર બાંધ્યું હતું. લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ માનીને તેમના કાંડે રક્ષાબંધન કર્યું અને ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા. ત્યારથી ભાઈ બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર ઉજવાય છે. આચાર્ય અરવિંદભાઈ ઠેસિયાના જણાવ્યા અનુસાર ધોરણ 5 થી 11 સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના 1300 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શિક્ષકો જગદીશભાઈ પીપળિયા અને પ્રવીણભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ વિશાળ રાખડીની રચના કરવામાં આવી હતી. અંગ્રેજી માધ્યમના આચાર્ય ધર્મેશભાઈ સલિયાએ આ માનવ આકૃતિ રૂપ રાખડી કૃતિ ગુરુકુળના મહંત સ્વામી અને અન્ય સંતોના આશીર્વાદ સાથે દેશના વીર જવાનો અને પહેલગામના હુમલામાં પોતાના ભાઈઓ ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતી. સુરતના ઉધના વિસ્તારમાં 5 ઓગસ્ટ 2025ની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. પોતાની ધૂનમાં ઘરે જઈ રહેલા એક વ્યક્તિને માત્ર 3 અજાણ્યા લોકો વચ્ચેની બોલાચાલી જોવાનું ભારે પડ્યું હતું. તો અહીંયા કેમ ઊભો છે કહી આરોપીઓએ તેને લાકડાના ફટકા અને લોખંડના સળિયા વડે ગંભીર ઈજા પહોંચાડી હતી. જોકે આ ઘટનામાં ઉધના પોલીસે 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 5 ઓગસ્ટની રાત્રે લગભગ 11:15 અરસામાં ફરિયાદી પોતાના કામ પરથી પરત ફરી રહ્યા હતા. સોનલ ઇન્ડસ્ટ્રીઝ એસએમસી ગાર્ડન પાસે પહોંચતા તેમણે જોયું કે કેટલાક લોકો અંદરો-અંદર ઝઘડી રહ્યા હતા. સામાન્ય માનવીની જેમ જ ફરિયાદી ત્યાં થોડી વાર માટે ઊભા રહ્યા અને શું બની રહ્યું છે તે જોવા લાગ્યા હતા. ફરિયાદીના ઊભા રહેતા જ આરોપી રાજા બિહારી તેની પાસે આવ્યો અને એકદમ ઉગ્રતાથી પૂછ્યું કે તું અહીંયા કેમ ઊભો છે? આટલું કહીને બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારબાદ પરિસ્થિતિ એકદમ વણસી ગઈ અને અન્ય આરોપી હિતેશ ઉર્ફે બરમુંડાએ લાકડાથી ફરિયાદીને મારવાનું શરૂ કરી દીધું હતું. આરોપી આશિષ ફુલારા અને જીતુ ગોસ્વામી પણ આ હુમલામાં જોડાયા અને ફરિયાદીને ઢીક્કા મૂકી મારવા લાગ્યા હતા. આટલેથી ન અટકતા મુખ્ય આરોપી રાજા બિહારી એક લોખંડનો સળિયો લઈ આવ્યો અને ફરિયાદીને તેના વડે ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. આ ભયાનક હુમલા બાદ 3 આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદીએ તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ ઉધના પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને તેમણે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો બનાવી હતી. આખરે 3 આરોપીઓને ઝડપી ધરપકડ કરવામાં આવી હતી. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, એની બાજુમાં એક એસએમસી ગાર્ડન છે. આ ગાર્ડન પાસે ગઈ 5 તારીખે રાત્રિના 11 વાગ્યાની આસપાસ જ્યારે ભોગ બનનાર ચંદ્રકાંત ક્ષીરસાગર કરીને છે એ ત્યાંથી પસાર થતા હતા, પોતાના ઘરે જતા હતા. આ દરમિયાન એમણે કેટલાક લોકોને એ ઝઘડતા જોયા, જેમાં રાજા બિહારી કરીને એક વ્યક્તિ છે, એ અને એના માણસો અમુક અજાણ્યા ઈસમો સાથે ઝઘડતા હતા. એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ હિતેશ એ લોકોએ એવું કીધું કે તું શું કામ અહીંયા આવ્યો છે, એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં કાપડ દલાલ અલોક અગ્રવાલની નિર્મમ હત્યાના કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી અબરાર ઉર્ફે રસી ઇબ્રાહિમ શેખ પોલીસે ફિલ્મી અંદાજમાં ઝડપી પાડ્યો છે. આરોપી જેણે આલોકની આંગળી કાપીને માત્ર 80 સેકન્ડમાં 60 ચપ્પુના ઘા ઝીક્યા હતા, આખરે પોલીસના જાળમાં ફસાઈ ગયો. ધરપકડ સમયે બાઇક પર ભાગવાનો પ્રયત્ન કરતા અકસ્માતમાં તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. ત્યારે આજે રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી ઘટના સ્થળે રડતો અને હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારતો જોવા મળ્યો. લિંબાયતમાં કાપડ દલાલ અલોક અગરવાલની નિર્મમ હત્યાના કેસમાં હત્યાનો મુખ્ય આરોપી અબરાર ઉર્ફે રસી ઇબ્રાહિમ શેખ ઝડપાઈ ગયો છે. આ તે જ આરોપી છે જેણે હત્યા પહેલા આલોકની આંગળી કાપી નાખી હતી, કારણ કે તેણે અશફાકને તમાચો માર્યો હતો.
ફક્ત એટલું જ નહીં, હત્યા બાદ તેને જાહેરમાં ચપ્પુના ઘા ઝીંક્યા હતા. રાંદેર વિસ્તારમાં છુપાયેલા અબરારને પકડવા માટે પોલીસે ફિલ્મી સ્ટાઇલથી કાર્યવાહી કરી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે તે બાઇક પર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે પોલીસની ગાડી સાથે ટક્કર થતાં તે નીચે પડ્યો અને તેના જમણા પગમાં ફ્રેક્ચર થઈ ગયું. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. જે વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની હત્યા કરવામાં આવી હતી, ત્યાં પોલીસ આરોપી અબરારને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગઈ હતી. જો કે પગમાં ફ્રેક્ચર હોવાના કારણે તે ચાલી શક્યો ન હતો. જે આરોપીએ જાહેરમાં ચપ્પુ મારીને હત્યા કરી હતી, તે જ આરોપી આજે રડતો અને હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારતો જોવા મળ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું કે કાયદો ક્યારેય હાથમાં લઈશ નહીં. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બન્યો હતો, જેમાં 3 વ્યક્તિઓએ ભેગા થઈ અને એક ભોગ બનનારની હત્યા કરી હતી, કે જેમાં 3 વ્યક્તિઓએ ચપ્પુના ઘા માર્યા હતા. એમાંથી 2 વ્યક્તિઓ પહેલા પકડાઈ ગયા હતા. ત્રીજો, જે એનું નામ અબરાર ઉર્ફે લસ્સી છે, એની ધરપકડ પોલીસે આજે કરી છે અને આજે એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે મેળવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય અને રંગબેરંગી રેલીનું આયોજન થયું. ટાઈગર સેના ગુજરાતના સંકલન હેઠળ યોજાયેલી આ રેલીમાં પુરુષો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા. પરંપરાગત વસ્ત્રો, આભૂષણો, હથિયારો અને આદિવાસી નૃત્ય સાથે રેલીમાં સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન જોવા મળ્યું. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય અને રંગબેરંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઈગર સેના ગુજરાતના સંકલન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલી અમરોલીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના પુરુષો, મહિલાઓ અને યુવાનો જોડાયા હતા. સમગ્ર અમરોલી વિસ્તારમાં આ રેલીનું જુદું જ ઉલ્લાસ અને ઉત્સાહભર્યું દ્રશ્ય જોવા મળ્યું હતું. વિશ્વભરમાં 9 ઓગસ્ટના રોજ આદિવાસી દિવસ ઉજવાય છે, જેના અંતર્ગત આ કાર્યક્રમનું મુખ્ય હેતુ આદિવાસી સમાજની યુવા પેઢીને તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, પરંપરા અને જીવનશૈલી સાથે જોડવાનો હતો. સાથે જ સુરતના નાગરિકો આદિવાસી સમાજની પ્રાચીન પરંપરાઓ વિશે અવગત થાય અને તેમની સંસ્કૃતિ પ્રત્યે માન અને આદરની ભાવના વિકસે, તે ઉદ્દેશ્ય પણ હતો. રેલીમાં ભાગ લેનારાએ પરંપરાગત વસ્ત્રો, આભૂષણો અને હથિયારો ધારણ કર્યા હતા, જે આદિવાસી જીવનશૈલીનું પ્રતીક છે. મહિલાઓએ રંગીન વસ્ત્રો અને આદિવાસી આભૂષણો પહેરી પરંપરાગત નૃત્ય રજૂ કર્યું, જ્યારે પુરુષોએ ઢોલ નગારા વગાડતા ગીત ગાન સાથે રેલીને જીવંત બનાવી. આદિવાસી નૃત્ય રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યું, જેને જોવા માટે રસ્તાઓ પર નાગરિકોની ભીડ ઉમટી પડી હતી. આ રેલીના માર્ગમાં સંસ્કૃતિના પ્રદર્શન સાથે સાથે આદિવાસી સમાજના ઇતિહાસ અને વારસાની ઝાંખી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે. આ વિશ્વ આદિવાસી દિવસ અમે અમારી સંસ્કૃતિને બચાવવા માટે, કારણ કે આ જે વિશ્વ આદિવાસી દિવસ છે એ ફક્ત સુરત સિટીની અંદર નહીં, આખા ગુજરાતની અંદર, આખા જિલ્લાની અંદર, આખા વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. ખાસ કરીને સુરત સિટીમાં એના માટે અમે ઉજવવામાં આવે કે જે આવનારી પેઢી છે, જે અત્યારની પેઢી છે, એ પોતાની સંસ્કૃતિ, પોતાના રહેણી કહેણી બધી ભૂલી ગયેલી છે, તેને ઉજાગર કરવા માટે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ અમે ઉજવતા આવ્યા છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપનું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી